મેં પોતે વિચારીને રાખ્યું હતું કે મારી પ્રેગ્નન્સી વખતે હું આટલું રીડિંગ કરીશ, આમ કરીશ, પેલું એ બધી રીતના, પણ જ્યારે ટાઈમ આવે છે ને ત્યારે થતું નથી. એટલે એવા ટાઈમે એપ્લિકેશન કે એવું કંઈ એ આપણને એક પુશઅપ મળે છે કે એમાં એ બધી વસ્તુ આવી જાય છે 12 એક્ટિવિટીમાં. એટલે તમારે શોધવા ના જવું પડે કે હવે હું શું કરીશ એમ. મારો કોર્સ તો એકચ્યુઅલી બહુ જ સારો રહ્યો, કેમ કે સુધી હું બધી જ એક્ટિવિટીઝ કરું છું, રેગ્યુલર હું બધું જ યુઝ કરું છું. તો પણ મને આમ એક દિવસ એવું નથી થયું કે મને કંટાળો આવ્યો હોય કે કઈ આમ આજે મને ઈચ્છા નથી. ક્યારેક મને મૂડ સ્વિંગ્સ હોય, ક્યારેક ગુસ્સો આવતો હોય, તો પણ આ એપ બધી એટલી બધી યુઝફુલ છે કે હું ઇવન મારી બે ત્રણ ફ્રેન્ડને પણ બહુ જ મેં કહ્યું હતું કે તમે આ યુઝ કરો, બહુ જ સારું છે. એટલી બધી પોઝિટિવિટી આવે છે. ઇવન મને કોન્ફિડન્સ પણ બહુ આવે છે કે હવે હું બહુ સારી રીતે મારા બેબીને હેન્ડલ કરી શકું. તો એ જ કહું, એપમાં જોઈન થાઓ, સારી સારી પ્રવૃત્તિઓ કરો, તમને વિચાર નહીં આવે, સારું વિચારશો. હજુ પરમ દિવસે જ અમે બંને બેઠા હતા, બાજુમાં છે, અમને 8મો મહિનો છે, તો એમને બીપી વધી ગયું, તો બતાવવા ગયા. તો મેં કીધું શું ચિંતા કરો? તો કે છેલ્લી ચિંતા થાય, છેલ્લા કલાકમાં લડી લઈશું, અત્યારથી શું ચિંતા કરવાની, ચિંતા કરે થોડી નહીં થાય પેઇન. તો કે તને તો બીક નહીં લાગતી? મેં કીધું નહીં જ લાગતી, મને નહીં લાગતી બીક. કીધું એપમાં જોડાયેલી છું ને, બધા સારા વિચારો આપે, તમે જોડાઓ. માર્કેટમાં ઘણી બધી એપ્લિકેશનો હતી, પરંતુ જ્યારે આ એક પર્ટિક્યુલર એપનું, ગર્ભ સંસ્કાર ગુરુ એપનું જ્યારે અમે કન્ટેન્ટ જોયું તો અમને ખૂબ જ એમાં આકર્ષિત લાગ્યું અને પ્રભાવિત થયા એનાથી. કેમ કે એક સેગમેન્ટ જે હતા અને અંદર જે બધી વાતો હતી, જે અંદર લખાણ હતું, જે અંદર વિચારો આપેલા હતા, એ અમને ખૂબ જ સરસ લાગ્યા. પ્રેગ્નન્સી યોગા કરાવું છું હું, એવું બધું, એટલે મને પોતાને બી આવડે છે. વસ્તુ આવડવી જરૂરી નથી, પણ એ તમે તમારા પર અપ્લાય ના કરી શકો રોજ. જ્યારે હું આ વસ્તુ ડેઈલી કરી શકું છું, પણ આ એપના લીધે એવું છે કે હું એ રેગ્યુલર એક્ટિવિટી કરી શકું છું. અને ફીઝ પણ એટલી છે કે મોસ્ટલી બધા અફોર્ડ કરી શકે, અને રેગ્યુલર રહેવા માટે આ એપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી એવું લોકોની કમ્પ્લેન્સ હોય છે કે મારું બાળક તો મારું સાંભળતું જ નથી. તો એ જે ઇશ્યુ છે એ આઈ થિંક કદાચ આનાથી સોલ્વ થઈ શકે. કારણ કે ઘરમાં જ તમે બાળક સાથે વાત કરો છો, એની સાથે ઇન્ટરેક્ટ કરો છો, તો એ અત્યારે મારે લગભગ 1.5 month થયા બાળક આવે, તો એવું લાગે છે કે કદાચ એ થોડું હજુ મોટું થશે ને પછી અમારા બેની વાત કોઈ દિવસ ટાળશે નહીં, અમારું કહેલું માનશે. તો આ જે નાની નાની બાબતો છે એ એપ્લિકેશન્સ અને એનું જે કન્ટેન્ટ છે એ એટલું અસર કરે છે કે જેથી ભવિષ્ય સારું રહેશે બાળક. गर्भ संस्कार गुरु, सालों से चल रही हमारी परंपरा और वैदिक विज्ञान का आधुनिक रूपांतरण.